أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 154માં ઇરશાદ ફરમાવે છે કે કોઈ કોમ અથવા ગ્રુપ અથવા ભીડના કામથી ખુશ થવાવાળો માણસ એવો છે કે જાણે તે પોતે તેના કામમાં ભાગીદાર બન્યો હોય. અને ખરાબ કામમાં ભાગીદાર બનવાના બે ગુના છે. એક ખરાબ કામ કરવાનું અને બીજું તેની ઉપર ખુશ રહેવાનું. ઇમામ અલી અલૈહિસ્સલામ આ હિકમતમાં ખાસ બતાવ્યું છે કે જેનો સાથ આપશે તે તેના જેવો ગણાશે. જે બુરાઈનો સાથ આપશે તો બુરાઈ કરનાર જ ગણાશે, અને જે નેકીનો સાથ આપશે તે નેકી કરી હોય તેમ ગણાશે. એટલે જે ગુનાહ કરે તે જ ફક્ત ગુનેગાર નથી, યા જે નેકી કરે તે જ ફક્ત સવાબનો હકદાર નથી, બલકે જે તેમના કામોથી રાજી થઈ જાય તેમને પણ જઝા અને સજા મળશે. જો લોકોમાં ફિકર આવી જાય તો લોકો ગુનાહથી નફરત કરશે અને નેક કામોમાં સાથ આપશે. લોકોને બુરાઈ તરફ જવા માટે સૌથી પહેલાં તે બુરાઈનો વિચાર કરે છે અને પછી તેની તરફ આગળ વધે છે. તો ઇમામ અલી અલૈહિસ્સલામ આ કલામથી બતાવ્યું કે ભલે તમે બુરાઈ ન પણ કરતા હો, પરંતુ બુરાઈ કરનારના કામથી રાજી રહેશો તો તમે પણ ગુનેગાર છો. જો કોઈ માણસે ગુનાહ કર્યા હોય, બીજો વ્યક્તિ કે જે કોઈના ખરાબ કામો પ્રત્યે દિલમાં ખુશી ધરાવે, તો ધીમે ધીમે તેની વાતો અને કામો પણ તેના જેવી જ થઈ જશે. ગુનેગારોના ગુનાહ ઉપર રાજી ન રહેવું જોઈએ. તે કુરઆને મજીદ અને હદીસોમાં વારંવાર બયાન થયું છે. અને ગુનેગારના ગુનાહ ઉપર રાજી રહેવું ગુનાહને કબીરામાં ગણવામાં આવ્યું છે. અને આવા લોકો ઉપર અલ્લાહનો અઝાબ નાઝિલ થયો છે. જનાબે સાલેહ નબી અલૈહિસ્સલામની ઊંટણીને ફક્ત એક જ માણસે કતલ કરી હતી, પરંતુ અઝાબ પૂરી કૌમ ઉપર આવ્યો, કેમ કે કતલ કરનારા ગુનાહથી પૂરી કૌમ રાજી હતી. ઝિયારતે વારેસામાં આપણે પઢીએ છીએ કે અલ્લાહ લાનત કરે તેની ઉપર જે આપને કતલ કર્યા, જે આપ ઉપર જુલમ કર્યો, જે આપની આ મુસીબતો સાંભળીને રાજી થયા. આજના જમાનામાં પણ જે માણસ કરબલાની મુસીબતો ઉપર ખુશ થાય તે પણ ઇમામે હુસેન અલૈહિસ્સલામ અને શોહદાએ કરબલાનો કાતિલ ગણાશે, અને ખુશ થનાર તેને પણ અઝાબ મળશે. આજના જમાનામાં પણ લોકો દબંગ, ગુંડાઓ અને સરકારમાં લાગવગવાળા લોકો કે જેઓ ગુનાઓમાં ડૂબેલા હોય છે તેમનાથી રાજી હોય છે. તો જે રાજી છે તે પણ ગુનેગાર ગણાશે, અથવા માલ અને દૌલત વધારે હોવાના લીધે લોકો તેમના ખરાબ કામોનો સાથ આપે છે અને હામાં હા મેળવે છે. તો જે લોકો આ રીતે ગુનેગારના ગુનાનો સાથ આપે છે તો એમ ન સમજે કે કંઈ નથી કર્યું. જેટલો ગુનો ગુનેગારને મળશે તેટલો જ ગુનાહ સાથ આપનાર અને રાજી રહેનારને પણ મળશે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt عليهم السلام.